હેલો સ્ટુડન્ટ્સ, જો તમને લેક્ચર 1 મળી ગયો અને લેક્ચર 1માં વી હેવ ડન બે વસ્તુ કરીને આપણે વી હેવ ડન ડેફિનેશન એટ ધ સેમ ટાઈમ વી હેવ ઓલ્સો ડન theorem 6.1 which is known as either Thales theorem, theorem of fundamental proportion or basic proportionality theorem. I have sent you already work paper 1. મારું ટાર્ગેટ શું છે? એટલીસ્ટ જો બધા રાઇડર્સ કદાચ કવર નહીં કરી શકીએ આપણે એઝ ફાર એઝ યોર ઇટી ઇઝ કન્સર્ન, પણ વર્ક પેપર 1-2 એ તો આપણે કરી શકશું. અન્ડરસ્ટેન્ડ? અને એમાં રિલેટેડ થિયરમ, એક્ઝામ્પલ્સ એ બધું થઈ જાય. દેટ ઇઝ ઓલ્સો સફિશિયન્ટ. રાઇડર્સ વી વિલ ડુ લેટર ઓન. શક્ય બને તો કરશું, કદાચ ET 4 સુધી ન પણ થાય તમારે. અન્ડરસ્ટેન્ડ? હવે જુઓ, નાવ ઇન અવર લેક્ચર નંબર 2 શું કરવાનું છે આપણે? તમારી પાસે જે વર્ક પેપર મેં મોકલ્યું છે ને, દેટ ઇઝ WP1 તમારી પાસે છે ઓલરેડી. એમાં આપણે અત્યારે જે એક્ઝામ્પલ્સ હું ટાર્ગેટ કરાવું ને તમને ગણવાનું જે કહીશ ને, એ 1 થી 7 સુધીના બધા આવશે. હવે એમાં એક વસ્તુ સમજો, આ બધા જે સમ 1 to 7 આવશે ને, એ બધા કયા એક્ઝામ્પલ્સ છે? either based on definition or theorem 6.1. આના પર બેસ્ડ બધા. માની લો કે સમ નંબર 1 સપોઝ લઈએ. ઓકે, ધીસ ઇઝ યોર લેક્ચર નંબર 2. માની લો કે સમ નંબર 1 આપણે લઈએ. તમે સૌથી પહેલા કદાચ તમે આ લેક્ચર અટેન્ડ કરો ત્યાં સુધીમાં ફિઝિકલ કોપી ન પણ હોય તમારી પાસે, પણ હું તમને મેં ઓલરેડી મેસેજ મોકલી દીધો છે. જુઓ કે આ લેક્ચરમાં કયા કયા સમ ગણાવવાનો છે, એટલે પહેલાં એ રીડ કરી લો. કાલના દિવસમાં તો ફિઝિકલ કોપી લઈ જ લો, પણ પહેલાં એને રીડ કરી નાખો કયા સમ હું ગણાવવાનો છું. મેં જો એમાં તમને મેસેજમાં મોકલ્યું છે કયા કયા હું ગણાવું છું, તો કે 1 ગણાવું છું, 3 ગણાવું છું, 4 છે, 5 છે ને 6 છે. તો એ રીડ કરી લો. 1 જુઓ સમ શું છે, એમાં બે ટ્રાયેંગલ આપ્યા છે, ટ્રાયેંગલ ABC અને DEF, અને એની વચ્ચેની કોરસ્પોન્ડન્સ ABCDEF ઇઝ એ સિમિલારિટી એવું આપેલું છે. અને મેઇન જુઓ 3AB = 5DE આપ્યું છે, DF 9 આપ્યું છે ને AC તમારે ગોતવાનું છે. મેં તમને આ ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં એવું કીધું હતું કે તમને જે કોરસ્પોન્ડન્સ આપેલી હોય ને એનું બહુ ઇમ્પોર્ટન્સ છે. તમને અહીંયા જે કોરસ્પોન્ડન્સ આપી છે એ આ આપી છે, કઈ? ABCDEF. આ સિમિલારિટી એવું ઓલરેડી આપેલું છે. અને ટૂંકમાં બે ટ્રાયેંગલ ઓલરેડી સિમિલર છે એવું તો પ્રૂવ થઈ ગયું. અને બે ટ્રાયેંગલ સિમિલર હોય તો આપણે બધાને આ વસ્તુ ખબર જ છે. શું? એના બધા એંગલ એ કોંગ્રુઅન્ટ હોય અને કોરસ્પોન્ડિંગ સાઇડ આર ઇન સેમ પ્રપોર્શન. એ તો ખબર જ છે. હવે સૌથી પહેલા જુઓ, તમને એ તો ખબર જ છે કે AB/DE ખાલી લખવું હોય તો લખી શકીએ આપણે, પણ પછી પહેલા આપણે જે આપ્યું છે ને એ જુઓ. 3AB = શું આપ્યું છે બોલો? 5DE આવું આપેલું છે. તો આમાં DE ને હું અહીંયા લાવું અને આને અહીંયા લઈ જાઉં તો શું થાય બોલો? AB/DE. DE ને આમ લાવ્યો તો ઇક્વલ ટુ શું થાય? 5/3. આ મળી ગયું. હવે તમને કોરસ્પોન્ડિંગ સાઇડના રેશિયો લેવાનું કોઈ કહે તો શું રેશિયો લ્યો બોલો? AB/3 શું લેવાય? DE. સમજાય છે ને વિદિતા? ઇક્વલ ટુ બોલો BC શું આવે કહી શકો બતુલ? EF ઇક્વલ ટુ બોલો તો AC
અપોન ડીએફ આવે. અત્યારે આ સમ પૂરતું આપણે આની જરૂર તો છે જ નહીં, તો આપણે પહેલો ને છેલ્લો જ ખાલી રેશિયો ટાર્ગેટ કરો ને. ભલે લખવા પૂરતા આપણે બધા લખ્યા, પણ જરૂર આની જ છે. નહીં તો સમના ડેટા ઉપરથી તમને રિયલાઇઝ થઈ જાય. હવે એ બી અપોન ડી તો આપણી પાસે ઓલરેડી છે. શું છે? 5/3. એસી ગોતવાનું છે અને ડીએફ ઓલરેડી 9 આપી દીધું. સાવ સિમ્પલ. ક્રોસ મલ્ટીપ્લાય કરો તો શું થાય? 5 9 જા 45. 3AC ઇક્વલ ટુ 45. 3 નીચે લઈ જાઓ, શું મળે? AC ઇક્વલ ટુ 15. સિમ્પલ. ટૂંકમાં આ ડેફિનેશન તમને યાદ હોય. ડેફિનેશન શું છે? If two triangles are similar, that means what? All corresponding angles are congruent and all corresponding sides are in same proportion. આપણે સાઇડની વાત આવી એટલે એનો તો યુઝ કર્યો. ટેકનિકલી તમને એક કોરસ્પોન્ડિંગ સાઇડનો રેશિયો આપી દીધો હતો, એનો તમે યુઝ કર્યો. અન્ડરસ્ટેન્ડ? હવે એક સમ આપણે લઈએ ને, બરાબર છે? આવો જ છે સમ નંબર 4 હું લઉં છું. જો 4 તમે રીડ કરી જ લીધો છે ઓલરેડી. શું આપ્યું છે એમાં? ફોર ટ્રાયંગલ PQR એન્ડ ટ્રાયંગલ DEF. પછી જો કોરસ્પોન્ડન્સ બદલી નાખી. કોરસ્પોન્ડન્સ PQR EDF is a similarity. If PQ plus QR equal to 15, DE plus DF equal to 10, PR equal to 6, then find EF. મેં તમને પહેલા જ કીધું કોરસ્પોન્ડન્સ આમાં મેઇન હોય, તો એ પહેલા હું લખું. એ ટ્રાયંગલના નેમ તો જે હોય જ હોય, પણ તમારો સમ જે હોય તો આના ઉપર જ બેઝડ હોય. આ PQR ને EDF એવું આપ્યું છે ને. અન્ડરસ્ટુડ? તો ચાલો આમાંથી સાઈડની વાત આવે એટલે એંગલનું ટેન્શન નહીં લેવાનું. રેશિયો લેવો હોય તો શું લઈ શકો? બોલો. PQ અપોન, આમ તો ED આવે પણ હું DE લખું છું, ઇક્વલ ટુ QR. સમજાય છે ને? આ QR અપોન શું આવે? બોલો. DF આવે. ઇક્વલ ટુ PR તો અપોન શું આવે? EF આવે ને. હવે મેઇન જોજો તમે, આ છે ને ત્રણેય રેશિયો ઇક્વલ કહેવાય. આ 1, આ 2 ને 3. હવે એક કોન્સેપ્ટ સમજજો. 3 રેશિયો ઇક્વલ હોય ને તો કોઈ પણ 2 રેશિયોને એડ કરો ને તો એનું એડિશન આવે ને ઇક્વલ ટુ ત્રીજો રેશિયો થાય. આ કોન્સેપ્ટ એક નવો, તમારી ટેક્સ્ટ બુકમાં આવું કંઈ મેન્શનિંગ કે કંઈ છે જ નહીં, પણ ધ્યાનમાં રાખવાનું. આ બેને હું એડ કરું છું અને આને એડ કરું છું, તો ઉપર શું થાય? બોલો. PQ પ્લસ QR અપોનમાં શું થાય? બોલો. DE પ્લસ DF. આવું મારે શું કામ કરવું પડ્યું? કયો તો મૈત્રી? કારણ કે સમમાં આપ્યું. જો PQ પ્લસ QR અને DE પ્લસ DF ઇક્વલ ટુ PR અપોન EF. અન્ડરસ્ટેન્ડ? હવે જો આ જે વસ્તુ આપી છે મૂકો. PQ પ્લસ QR 15, DE પ્લસ DF 10. બહુ સમ સિમ્પલ થઈ જાય. PR 6, then find EF. ક્રોસ મલ્ટીપ્લાય કરો એટલે 15 EF ઇક્વલ ટુ 60. તો શું મળી જાય? બોલો. EF ઇક્વલ ટુ 60 અપોન 15 એટલે 4 મળી ગયું. આ કોન્સેપ્ટ મેઇન અહીંયા એ ધ્યાનમાં રાખવાનો. અન્ડરસ્ટેન્ડ? આને એકચ્યુઅલી રેશિયો પ્રપોર્શન ચેપ્ટર તમારે પહેલાં 9th સ્ટાન્ડર્ડમાં બહુ ડિટેલમાં આવતું ઇન ઓલ કોર્સ. હવે રેશિયો પ્રપોર્શન ચેપ્ટર છે ને, they have already eliminated even from 9th standard. એટલે આ કોન્સેપ્ટ જે છે ને એને અન્ડરસ્ટેન્ડ કરવો ડિફિકલ્ટ છે, પણ વસ્તુઓ મગજમાં ઉતરી જવી જોઈએ. સમની ડિમાન્ડ પ્રમાણે કરવું પડે. એ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની તમારે. એ કોન્સેપ્ટ જે છે ને બિલકુલ ઉડી ગયો છે. પહેલાં આવતો એ કોન્સેપ્ટ, બટ નાવ they have reduced that. Understand?
ઓલ્ડ કોર્સમાંથી કાઢી જ નાખ્યું બધું. ચાલો, તો આ સમ બંને સમજાઈ ગયા. 1 ને 4 બરાબર ધ્યાન આપવાનું. ઓકે, હવે આપણે એક બીજો લઈએ. જો 1 ને 4 કરીએ. તમને મેં ઓલરેડી મેસેજ મોકલેલો છે એટલે કોઈ સવાલ જ નથી. તમે પહેલાંથી જેવું મેસેજ મારો આવે ને એ પહેલાંથી સમ હોય ને એ રીડ કરી જ લેવાના, એટલે તરત જ વસ્તુઓ ધ્યાનમાં આવવા માંડે તમને. અન્ડરસ્ટુડ? હવે જુઓ, એક આપણે સમ નંબર એંગલ રિલેટેડ એક લઈ લઈએ, થર્ડ લઈએ. આ સાઇડ રિલેટેડ લીધું. થર્ડ વાંચો તો પેલા શું કીધું છે એમાં. શું કીધું થર્ડમાં? PQR XYZ is a similarity between triangle PQR and triangle XYZ આવું આપ્યું છે. પછી P મેજર એંગલ P ઇક્વલ ટુ 2 મેજર એંગલ Q આપ્યું છે અને મેજર એંગલ X ઇક્વલ ટુ 120, ધેન ફાઇન્ડ એંગલ Y. હવે આમાં સમજો, મેં તમને કીધું કોઈ સમનું સ્ટાર્ટિંગ કરો એટલે પહેલા કોરસ્પોન્ડન્સ લખવાની આવે. કઈ કોરસ્પોન્ડન્સ છે? તો એના ઉપરથી તમારું મગજ તરત દોડવા જ માંડે. જો PQR XYZ, આનો મતલબ શું થયો? સિમિલારિટી છે એટલે બધા એંગલ, અહીંયા એંગલની જ વાત છે, સાઈડની નથી. તો એંગલ P ઇક્વલ ટુ શું થાય બોલો? એંગલ X થાય. એંગલ Q ઇક્વલ ટુ શું થાય? એંગલ Y થાય. અને એંગલ R ઇક્વલ ટુ શું થાય? એંગલ Z થાય કે નહીં? હવે જુઓ તમને કયા એંગલ આપ્યા છે. X તમને આપી દીધો છે. કેટલો આપ્યો છે વાંચો? 120. તો P મળી ગયો કે નહીં? P ઇક્વલ ટુ ચાલો 120 મળી ગયું. હવે બીજું શું આપ્યું છે? P મળી ગયું તમને, બરાબર છે. X 120 ઓલરેડી આપણને આપી દીધો છે અને P નું અને Q નું રિલેશન તમને ઓલરેડી આપી દીધું છે કે P ઇક્વલ ટુ જસ્ટ અ મિનિટ, એક સમમાં ડેટા દેવામાં એક મિસ્ટેક મને જે લાગે છે એ કદાચ આ હોઈ શકે. P ઇક્વલ ટુ તમને ઓલરેડી 2Q એવું આપેલું છે, પછી Q અને R. એટલે ઓકે ઓકે ઓકે, આ જે એંગલ જે છે ને એ એકચ્યુઅલી આ જે એંગલ 120 આપ્યો છે ને એ X નહીં Z છે. એ સમય ઇમ્પ્રૂવ કરી નાખજો, Z છે, બરાબર છે. ઓકે, તો જો P ઇક્વલ ટુ શું આપ્યું છે બોલો? 2 મેજર એંગલ Q એવું આપેલું છે અને એંગલ Z તમને આપ્યો છે કેટલો? 120. એટલે એનો મતલબ એંગલ R મળી ગયો કે નહીં? 120. ચાલો, સૌથી પહેલા ટ્રાયંગલના ત્રણેય એંગલનું એડિશન શું થાય બોલો? 180 થાય. Q પ્લસ R ઇક્વલ ટુ 180, એ તો ધ્યાનમાં હોય જ. ચાલો, હવે P ની જગ્યાએ શું લખી શકું બોલો? 2 મેજર એંગલ Q લખી શકું. આ Q તો એમને એમ જ. R ની વેલ્યુ Z આપ્યું છે એટલે R મળી ગયું ને, 120 ઇક્વલ ટુ 180. હવે આ 2 પ્લસ 1 એટલે 3 મેજર એંગલ Q ઇક્વલ ટુ, આને આમ ટ્રાન્સફર કરો 180 માઇનસ 120 કેટલું થઈ જાય? 60 થઈ જાય ને. તો મેજર એંગલ Q કેટલું આવ્યું? નીચે લઈ જાવ એટલે 20 આવી ગયું. Q ઇક્વલ ટુ Y છે ને, બટ Q ઇક્વલ ટુ Y, તો Y મળી ગયું તમને. મેજર એંગલ Y ઇક્વલ ટુ 20. હવે એક ઇમ્પ્રૂવ કરી લીધો ડેટામાં. જે એંગલ આપ્યો એ Z છે, બરાબર છે. એટલે Z ઉપરથી R મળી ગયું. એંગલની વાત આવે ને ત્યારે આવું જ હોય કે બધા એંગલ કોંગ્રુએન્ટ હોય એટલે કોઈને કોઈ રિલેશનથી એક એંગલ મળી જતો હોય એટલે બીજો એંગલ ઇઝીલી મળી જાય. તમારામાં કયો એંગલ ગોતવાનો? તો Y ગોતવા માટે Q જોઈએ, કારણ કે Q કોંગ્રુએન્ટ ટુ Y છે. Q ગોતવા માટે P પ્લસ Q પ્લસ R, P ની જગ્યાએ આ રિલેશન આપ્યું એટલે P રિમૂવ થઈને Q આવી ગયું. Q એમને R ની વેલ્યુ મૂકી, Q મળે એટલે Y મળી ગયું. આ રીતે થોડું ટાર્ગેટ કરવાનું સમને, બરાબર છે.
તો એક આ સમ છે ડિયર સ્ટુડન્ટ, ધ્યાનમાં રાખજો આ, બરાબર છે. પછી મેં જો તમને એક મેસેજ મોકલ્યો છે, એમાં એક બીજો સમ આપણે ટાર્ગેટ કરીએ છે. એ મેં કયો સમ લખ્યો છે, આ બધું છે ને થોડું તમારી ટેક્સ્ટબુકમાં થોડું ઓછું પડે છે, નથી બહુ. એમાં જો આપણે એક જે લઈએ સમ નંબર 5, સમ નંબર 5 એમાંય તમે જુઓ કયા બે ટ્રાયંગલ સિમિલર આપેલા છે. કોરસ્પોન્ડન્સ ઓલરેડી આપી દીધી. જુઓ કઈ કોરસ્પોન્ડન્સ છે, PQ ABC ને QPR છે ને, બરાબર. તો જો હું કોરસ્પોન્ડન્સ તો પહેલા લખી જ નાખીશ, ABC અને QPR, બરાબર. અહીંયા તમારે એક નવી ફોર્મ્યુલા, એકચ્યુઅલી મેં ઓલા 2 પ્લસ કર્યા હતા, યાદ છે ને તમને? આની આગળનો એક સમ આપણે નંબર 4 લીધો એમાં. તો એમાં એક વસ્તુ યાદ રાખો, ત્રણેય રેશિયો સરખા હોય ને તો ત્રણેયનું એડિશન કરો ને તો ઇક્વલ ટુ 1 થાય. જો આ સમ ગણીએ પહેલા હું તમને કહું, જો આમાં રેશિયો શું મળે બોલો તો, AB અપોન PQ, BC અપોન PR, AC અપોન QR, આવું મળે. હવે કોન્સેપ્ટ સમજો, રેશિયો પ્રપોર્શનલ જ કોન્સેપ્ટ છે. આ ત્રણેયને તમે પ્લસ કરો ને, માની લો કે AB પ્લસ BC પ્લસ AC અપોન, બરાબર સમજો, PQ પ્લસ PR પ્લસ QR, આ ત્રણેયને પ્લસ કરો ને તો આની જે વેલ્યુ આવે ને ઇક્વલ ટુ આ ત્રણેય રેશિયો આવે. પાછી AB અપોન PQ આવે, BC અપોન PR આવે ને AC અપોન QR આવે. ટૂંકમાં આ ત્રણેય રેશિયોનું પ્લસ કરો તો એની જે વેલ્યુ આવે જ્યારે આ ત્રણ રેશિયો ઇક્વલ હોય ત્યારે, તો ત્રણેયનું પ્લસ કરો ને એની વેલ્યુ ઇક્વલ ટુ ઈચ રેશિયો, દરેક રેશિયો બરાબર થાય. તો આ AB પ્લસ BC પ્લસ AC એટલે શું દેખાઈશ તમને? આને હું આમ શોર્ટમાં લખો એમ કહી શકું ને, પેરીમીટર ઓફ ટ્રાયંગલ ABC. આને શું લખી શકું? પેરીમીટર ઓફ ટ્રાયંગલ PQR ઇક્વલ ટુ, આ ત્રણમાંથી પેરીમીટર તો લેવાની છે, આ ત્રણમાંથી ગમે તે રેશિયો લો. જો BC 7 આપ્યું છે અને PR ગોતવું હોય તો હું આ જ રેશિયો, આ બે નથી લેતો, હું ખાલી એક જ બતાવું છું, BC અપોન PR. ABC ની પેરીમીટર 15 આપીશ, PQR ની પેરીમીટર 27 આપ્યું છે, BC 7 આપેલું છે અને PR ગોતવાનું, ક્રોસ કરો એટલે PR ઇક્વલ ટુ 27 ઇન્ટુ 7 અને આપોનમાં 15 જાય, 3 5 જા અને 3 9 જા, બીજું કાંઈ નહીં થાય. એટલે PR ઇક્વલ ટુ 9 7 જા 63/5 મળી ગયું. બીજું ગોતવાનું તમારે, આ ફોર્મ્યુલા મેઇન ટાર્ગેટ કરવાની આ સમ ગણવા માટે. આ મેઇન સમજો, આ મેં તમને ખાલી લોજિક સમજાવ્યું, બાકી હકીકતે ફોર્મ્યુલા આવી છે. બે ટ્રાયંગલની પેરીમીટરનો રેશિયો લો ને તો ઇક્વલ ટુ ધ રેશિયો ઓફ એની ઓફ ધ કોરસ્પોન્ડિંગ સાઇડ, ગમે પહેલી લ્યો બીજી લ્યો કે ત્રીજી, પણ પેરીમીટરનો રેશિયો લેવાનો. કોનો રેશિયો લેવાનો? પેરીમીટરનો. એ એક ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે. અહીંયા મેં તમને ફોર્મ્યુલા ડિરાઈવ, બાકી તમારે તો એવું જ યાદ રાખવાનું, બે ટ્રાયંગલ સિમિલર હોય ને તો પેરીમીટર ઓફ ફર્સ્ટ ટ્રાયંગલ અપોન પેરીમીટર ઓફ સેકન્ડ ટ્રાયંગલ ઇક્વલ ટુ, યુ કેન ટેક એની વન ઓફ ધ રેશિયો, જેની જરૂર હોય એ રેશિયો તમે લઈ લો. અહીંયા મેં BC અપોન PR લીધું. બીજું તમારે AC ને QR આપ્યું તો QR અપોન AC વાળો, AC અપોન QR વાળો રેશિયો લઈ શકો. ઇટ ડિપેન્ડ્સ તમે કયો રેશિયો લ્યો છો, એ તમારા ઉપર ડિપેન્ડ. પણ ફિક્સ રાખવાનું, પેરીમીટરનો રેશિયો તો કમ્પલસરી આવે ના આવે. એટલે આ ટાઈપના એક્ઝામ્પલ, આ એક ન્યૂ કોન્સેપ્ટ છે. દેટ વોઝ કોન્સેપ્ટ વિચ યુ શુડ લર્ન એન્ડ અન્ડરસ્ટેન્ડ, રાઈટ. કદાચ ટેક્સ્ટબુકમાં એટલું ડિટેલમાં નથી. ઓકે. અને હવે જો નંબર 6 મેં તમને કીધું હતું, એમાંથી હું ગણાવીશ એક જ, પણ નંબર 6 આવે, જો આટલા બધા સમ ગણ્યા બેઝડ ઓન થિયરમ
ઓલા ડેફિનેશન હતા બેઝડ ઓન થિયરમ 6.1. એમાં 6માં હું ખાલી એક 2 કરું છું, પણ 2 કરું એ પહેલા 6નો ડેટા તમે વાંચી લો કે ટ્રાયંગલ એબીસી આપ્યો છે તમને, આવું આપેલું છે ને, અને ત્યાં પેલું આપ્યું છે ડીઈ પેરેલલ ટુ બીસી એવું આપ્યું છે, આવું કંઈક છે આખો ડેટા ડાયાગ્રામ તો તમારા મગજમાં આવી જ ગઈ હશે તરત જ. અન્ડરસ્ટેન્ડ? હવે એમાં કઈ કે જો મેં ટેબલ છે ને એ વાંચતા જો, ટેબલમાં ડીબી કેટલું આપ્યું છે 12, પછી એઈ 6.4 આપ્યું છે, EC 8 આપ્યું છે. તમારે શું શું ફાઇન્ડ કરવાનું? તો ટેબલમાંથી બ્લેન્ક જોઈ લો, એક તો એડી, બીજું શું ફાઇન્ડ કરવાનું છે AC અને AB. તમને રેશિયો તો ઓલો લેતા તો આવડે જ છે, કયો કયો તો AD/DB ઇક્વલ ટુ AE/EC. થિયરમ તો શીખી જ ગયા. ચલો રેશિયો લઈએ એસ પર થિયરમ પ્રમાણે આ રેશિયો મળે AD/DB ઇક્વલ ટુ AE/EC. આ AD/DB ઇક્વલ ટુ AE/EC લઈ લો. AD આપણે ગોતવાનું છે, DB 12 આપ્યું છે, AE 6.4 છે ને EC 8 છે. ક્રોસ મલ્ટીપ્લાય કરો તો AC ઇક્વલ ટુ 12 ઇન્ટુ 6.4, આ ક્રોસ થાય નીચે જાય પાછું અપોન 8. 8 થી ઉડાડી દો, 8 8 જા પર પોઈન્ટ છે એટલે 0.8 આવે. તો AD ઇક્વલ ટુ 12 8 જા 96 પોઈન્ટ મૂકો એટલે 9.6 મળી ગયું. AD લખી નાખવાનું 9.6. હવે શું ગોતવાનું? આ AD તો 9.6 મળી ગયો, AB એટલે આ બેનું એડિશન જ થાય ને. AB ઇક્વલ ટુ શું થાય બોલો? AD પ્લસ DB. અહીંથી જ ખબર પડી જાય. આ 9.6 પ્લસ 12, 12 પ્લસ 9 એટલે 21.6. એ રીતે AC કઈ રીતે ગોતશો બોલો? AE પ્લસ EC 6.4 પ્લસ 8 એટલે 14.4 એટલે મળી. કંઈ નથી, બેઝિક તમને મગજમાં હોવું જોઈએ કે આ અને પેરેલલ, એનો મતલબ થિયરમ, થેલ્સ થિયરમ, બેઝિક પ્રોપોર્શનાલિટી, AD/DB ઇક્વલ ટુ AE/EC. યાદ રાખવાનું, આ ફોર્મ્યુલા યુઝ કરવા માટે એક અનનોન, બાકીના 3 નોન હોવા જોઈએ. અહીંયા આ 2 નોન હતા, આ પણ નોન, એટલે આ મળી જાય ને. ઘણી વાર એવું હોય તમને કન્ફ્યુઝ કરવા આ આખું આપી દે ને એક આ આપે તો એટલી તો ખબર પડે ને. AC માંથી EC માઇનસ કરો એટલે આ મળી જાય. ટૂંકમાં આ ફોર્મ્યુલા એપ્લાય કરવા માટે થોડું પ્રેક્ટિકલ થિંકિંગ કરવાનું. AD/DB ઇક્વલ ટુ AE/EC.